હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે હું એક નવી રેસિપી લઈને આવી છું, જામુન સોટ્સ. તો ચલો આપણે એની રેસિપી જોઈએ. એક બાઉલ જામુન લીધા છે, નાની ચમચી સંચર લીધું છે, એક બાઉલ ફુદીનાના પાન, હાફ કપ સુગર, હાફ બાઉલ બરફ અને એક ચમચી મીઠું. હવે એક મિક્સર જાર લીધું છે, તેનામાં આપણે જામુન ઉમેરી લઈશું જે આપણે કટ કરીને રાખ્યા છે. ત્યારબાદ આપણે તેનામાં બરફના ટુકડા ઉમેરી લઈશું. બરફના ટુકડા ઉમેર્યા બાદ ત્યારબાદ આપણે તેનામાં ફુદીનાના 4 થી 5 નંગ પાન ઉમેરી લઈશું. ફુદીનાના પાન ઉમેર્યા પછી આપણે તેનામાં થોડી 2 ચમચી જેટલી સુગર એડ કરી લઈશું. સુગર એડ કર્યા પછી આપણે તેનામાં આપણે સંચર પાવડર અડધી નાની ચમચી જેટલો ઉમેરીશું અને આ બધાને આપણે મિક્સરમાં બરાબર ગ્રાઇન્ડ કરી લઈશું. તો મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યા પછી આપણે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ અને તેને આપણે સર્વ કરી લઈશું. તો આપણા જામુન સોટ્સ તૈયાર છે ને હવે આપણે એને સર્વ કરી લઈશું. તો કેવો મસ્ત લાગે છે ને. તમને પણ મારી રેસિપી ગમે તો તમારા ઘરે બનાવજો અને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.